નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના કરંટ અફેર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે તારીખ 19 અને 20 જુલાઈના કરંટ અફેર્સની ચર્ચા કરીશું। મારું નામ છે મયુર અને ચલો આપણે આગળ વધીએ તો તારીખ 17 જુલાઈ 2020ના રોજ ઇન્ડિયન નેવીએ અંદમાન અને નિકોબાર આઇલેન્ડ પાસે એક મોટી નેવલ એક્સરસાઇઝ કરી હતી। આ નેવલ એક્સરસાઇઝ કરવા પાછળનું એક જ રીઝન હતું કે ચાઇનાને પોતાની શક્તિનો પરિચય આપવો। હાલના તબક્કામાં જે અત્યારે લદ્દાખ પાસે ભારત અને ચાઇના વચ્ચે જે સ્ટેન્ડ ઓફનું પરિસ્થિતિ સર્જાઈ છે એને કાઉન્ટર સ્ટ્રાઇક કરવા માટે ઇન્ડિયન નેવીએ આ નેવલ એક્સરસાઇઝ કરી હતી। હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો ઇન્ડિયન નેવીના લગતા ઘણા ખરા પ્રશ્નો પૂછાઈ શકે છે। તો ઇન્ડિયન નેવીના હાલના CNS એટલે કે ચીફ ઓફ નેવલ સ્ટાફ કોણ છે? તો એ છે એડમિરલ કરમબીર સિંહ। તથા આ નેવલ એક્સરસાઇઝ અંદમાન અને નિકોબાર આઇલેન્ડ પાસે થઈ હતી, બરાબર છે? તો તેને લગતા પણ ઘણા પ્રશ્નો પૂછાય છે। તો ધારો કે જોઈએ કે ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર કોણ છે? તો તે છે દેવેન્દ્ર કુમાર જોશી। તથા ત્યાંની રાજધાની અથવા કેપિટલ છે પોર્ટ બ્લેયર। હવે આગળ વધીએ તો ફરીથી તારીખ 17 જુલાઈ 2020ના રોજ ભારતીય રેલવેના ચેરમેન શ્રી વિનોદરામ કુમારે એક મીડિયા સાથે એક વર્ચ્યુઅલ મિટિંગ કરી હતી। તેઓએ આ મિટિંગમાં જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વીય રાજ્યો જેવા કે સિક્કિમ, અરુણાચલ, આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, મિઝોરમ, આ બધા જ રાજ્યોને જે આપણા ઉત્તર પૂર્વીય રાજ્યો છે એને 2023ના એન્ડ સુધી એટલે કે 2023ના અંત સુધી સંપૂર્ણ રીતે રેલવેથી કનેક્ટ કરી દેવામાં આવશે એવી એમને આ એક જાહેરાત કરી હતી। અને આ એક મિટિંગ હતી, વર્ચ્યુઅલ મિટિંગ હતી, બરાબર છે? હવે જોઈએ તો ભારતીય રેલવેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો તે છે નવી દિલ્હી ખાતે। પરીક્ષામાં આ પ્રશ્ન ઘણીવાર પૂછાય છે। આગળ વધીએ તો ભારતે એક એર બબલની સ્થાપના કરી છે। હવે એર બબલ એટલે શું? અત્યારે કોવિડ-19ની જે પરિસ્થિતિ છે તો ધારો કે કોઈ બે દેશ આપસુ સમજૂતી અથવા કોઈ નિયમો ડિસ્કસ કરીને કોઈ પર્ટિક્યુલરલી બે દેશ વચ્ચે ચાલતી કોઈ ફ્લાઇટની સુવિધાઓ ચાલુ કરે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટની સુવિધાઓ શરૂ કરે તો તેને લગતા નિયમો અને નિયંત્રણની યાદી એટલે કે એર બબલ। તો અત્યારના નવા સમાચાર એ છે કે ભારત એ ફ્રાન્સ, જર્મની, અમેરિકા આ ત્રણ દેશ સાથે મળીને એક એર બબલની સ્થાપના કરશે, બરાબર છે? તો સ્થાપના કરશે તો હવે જોઈએ કે ભારતના યુનિયન સિવિલ એવિએશન મંત્રી કોણ છે? તો તે છે હરદીપસિંહ પુરીએ। તેઓએ જ આ જાહેરાત કરી હતી। તેઓએ જણાવ્યું હતું કે હાલમાં ફ્રાન્સ, જર્મની, અમેરિકા સાથે ભારત દ્વિપક્ષીય એર બબલ શરૂ કરવા માટે કામ કરી રહ્યું છે। ફ્રાન્સ અને અમેરિકા સાથે વાત થઈ ગઈ છે પણ હવે જર્મની સાથે એ વાતોનો દોર શરૂ થઈ ગયો છે। હવે જોઈએ તો એર ઇન્ડિયાનું વડું મથક ક્યાં આવેલું છે? તો તે છે નવી દિલ્હી। તથા તેના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કોણ છે? તો તે છે રાજીવ બંસલ સાહેબ। આગળ વધીએ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઇકોસોક HLS માટે કી નોટ રજૂ કરી હતી, અને બરાબર છે? તો આ એક વર્ચ્યુઅલ મિટિંગ હતી। હવે એવું થાય કે ઇકોસોક HLS શું છે અને એનું પૂરું નામ કદાચ પરીક્ષામાં પૂછાઈ શકે તો તેનું નામ તે છે યુનાઇટેડ નેશન ઇકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ હાઈ લેવલ સેગમેન્ટ એવું થાય, બરાબર છે? તો અને આ હાઈ લેવલ વર્ચ્યુઅલ મિટિંગ ન્યૂયોર્ક, અમેરિકા ખાતે યોજવામાં આવી હતી। હવે ઇકોસોક HLS દર વર્ષે થાય છે અને આ વર્ષે એટલે કે 2020 માટેની એની થીમ હતી મલ્ટીલેટરલિઝમ આફ્ટર કોવિડ-19, વોટ કાઇન્ડ ઓફ UN ડુ વી નીડ એટ ધ 75th એનિવર્સરી। આ થીમ યાદ રાખવાની છે, પરીક્ષામાં ઘણી વખત થીમ પૂછાય છે। હવે ઇકોસોક વિશે જાણીએ તો એ યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્રની અંદર કામ કરતી એક બોડી છે। ઇકોસોકના હાલના પ્રેસિડેન્ટ છે મોના જુલ અને તેનું વડું મથક છે ન્યૂયોર્ક,
અમેરિકા. હવે ભારત અને અમેરિકાના સંબંધો દિવસે ને દિવસે સુધરતા જાય છે અને બંને વચ્ચે એક સારો એવો અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થઈ રહ્યું છે. તો તેવી જ પરિસ્થિતિમાં અત્યારે ભારત અને અમેરિકા વચ્ચે એક બીજી સ્ટ્રેટેજિક એનર્જી પાર્ટનરશિપ મિટિંગ થઈ હતી. આ મિટિંગની અંદર તેઓ એનર્જી પાર્ટનરશિપ વિશે ડિસ્કસ કરતા હોય છે. જોકે હાલ પૂરતું કોવિડ-19ને લીધે આ મિટિંગ વર્ચ્યુઅલ જ છે. આ મિટિંગમાં યુનિયન મિનિસ્ટર એટલે કે ભારત તરફથી આપણા યુનિયન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન અને અમેરિકા તરફથી ડ્રેન બ્રાઉલેતે એ ભાગ લીધો હતો. હવે જોઈ લઈએ કે બંને કઈ જવાબદારી નિભાવે છે. ધર્મેન્દ્ર પ્રધાન સર છે એ પેટ્રોલિયમ અને નેચરલ ગેસ ખાતાના યુનિયન મિનિસ્ટર તથા સ્ટીલ ખાતું સંભાળે છે, જ્યારે ડ્રેન બ્રાઉલેતે એ અમેરિકાના સેક્રેટરી ઓફ એનર્જીની જવાબદારી નિભાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, કદાચ આ પ્રશ્ન પૂછાઈ શકે કે નેચરલ ગેસ ખાતાના યુનિયન મિનિસ્ટર કોણ છે અથવા સ્ટીલ ખાતાની જવાબદારી કોણ સંભાળે છે. અથવા એવો પણ પ્રશ્ન બને કે હાલમાં બીજી સ્ટ્રેટેજિક એનર્જી પાર્ટનરશિપ મિટિંગ થઈ અમેરિકા અને ભારત વચ્ચે, તેમાં અમેરિકા તરફથી કયા વ્યક્તિએ ભાગ લીધો હતો? તો આવે ડ્રેન બ્રાઉલેતે. આગળ વધીએ. યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્રે ગ્લોબલ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ રજૂ કરી હતી. બરાબર છે. શબ્દ પરથી જ ખબર પડે કે મલ્ટી ડાયમેન્શનલ એટલે કે ઘણા એકમોને આવરીને તૈયાર કરવામાં આવતી પોવર્ટી ઇન્ડેક્સ, ગરીબી ઇન્ડેક્સ. બરાબર છે. તો એમાં ભારત માટે એક સારા સમાચાર છે કે યુએને જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષમાં ભારતના 273 મિલિયન લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, અથવા કહી શકાય કે ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે. હવે આ રિપોર્ટ કોણ તૈયાર કરે છે? તો આ રિપોર્ટ સંયુક્ત રાષ્ટ્રની અંદર આવતા યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત આવતી હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ ઓફિસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. બરાબર છે. હા, આગળ જોઈએ તો યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામના એડમિનિસ્ટ્રેટર કોણ છે? તો છે અસીમ સ્ટ્રેઇનર. સ્પેલિંગ જોઈ લેજો, ACHIMSTEINER, અસીમ સ્ટ્રેઇનર. તથા યુએનડીપીનું વડું મથક છે ન્યૂયોર્ક, વડોદરા. હવે વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ આપણે નોટ કરવા જેવી છે કે યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્રના ઘણા ખરા હેડક્વાર્ટર્સ ન્યૂયોર્ક, અમેરિકા ખાતે આવેલા છે. આગળ વધીએ. હવે આગળ જોઈએ તો વર્લ્ડ બેંક દ્વારા જે અત્યારે કન્ટ્રી ક્લાસિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તેનું કરંટ અફેર્સ છે. તો વર્લ્ડ બેંક આ કન્ટ્રી ક્લાસિફિકેશન તૈયાર કઈ રીતે કરે છે? તો છે કે કોઈપણ દેશ તેની આવકના ધોરણ પર વર્લ્ડ બેંક દ્વારા દર વર્ષે કન્ટ્રી ક્લાસિફિકેશન તૈયાર કરવામાં આવે છે. એટલે કોઈપણ દેશની લોકો અથવા કન્ટ્રી પોતાના આવકના જે ઇન્કમ સોર્સિસ જાહેર કરે છે એની પરથી વર્લ્ડ બેંક એનું કન્ટ્રી ક્લાસિફિકેશન તૈયાર કરે છે. અને હવે આ કન્ટ્રી ક્લાસિફિકેશનને મુખ્ય 4 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે લો ઇન્કમ, બીજી છે લોઅર મિડલ ઇન્કમ, ત્રીજી છે અપર મિડલ ઇન્કમ અને ચોથી છે હાઈ ઇન્કમ. બરાબર છે. તો આ 4 ભાગ મુજબ વર્લ્ડ બેંકે 2020 અને 21 માટે ભારતને લોઅર મિડલ ઇન્કમ સ્થાન પર મૂક્યું છે. ધીસ ઇઝ સમ કાઇન્ડ ઓફ, થોડું તમે કહી શકો કે આ થોડુંક સેટબેક છે ઇન્ડિયા માટે. આપણે આગળ વધવાનું છે હજુ આનાથી. હવે પરીક્ષા હેતુથી જોઈએ તો અહીંયા ભારતને ક્યાં મૂકવામાં આવ્યું છે એ પ્રશ્ન પૂછી શકે છે. તો આપણે લખવાનું, કદાચ MCQ પૂછાય તો આપણે પસંદ કરવાનું છે લોઅર મિડલ ઇન્કમમાં મૂકવામાં આવ્યું છે. હવે વર્લ્ડ બેંકનું વડું મથક ક્યાં છે? તો તે અમેરિકામાં જ છે અને તે છે વોશિંગ્ટન DCમાં. બરાબર છે. તથા તેના પ્રેસિડેન્ટ છે ડેવિડ માલપાસ. બરાબર છે. હવે આગળ વધીએ તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, ફરીથી સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ નેશન અને એની અંદર આવતી
એક બોડી છે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી, બરાબર છે. તો આ યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલીએ નેલ્સન મંડેલા પ્રાઇઝ વિજેતા જાહેર કર્યા છે, બરાબર છે. તો આ પ્રાઇઝ વિજેતા આ વર્ષે બે વ્યક્તિઓને પસંદ કરવામાં આવ્યા છે. તો પહેલાં છે ગ્રીસના મરિયાના વાર્દિયોનાનિસ અને બીજા છે ગિની દેશના મોરિસાના કોયાતે, બરાબર છે. તો આ બોડીના પ્રેસિડેન્ટ કોણ છે? તો એ છે તિજાની મોહમ્મદ બંદે, બરાબર છે. અને એનું વડું મથક છે ન્યૂયોર્ક, અમેરિકા. આગળ વધીએ તો આપણા યુનિયન મિનિસ્ટર ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ કોણ છે? શ્રી નરેન્દ્રસિંહ તોમરે. એમણે ICAR એવોર્ડ જે 2019 માટે જાહેર કરી હતી, બરાબર છે. તો એ ક્યાંથી જાહેર કરી હતી? ICAR એવોર્ડ ફોર ધ યર ઓફ 2019, અને એ છે કૃષિ ભવન ન્યૂ દિલ્હીથી જાહેર કરવામાં આવ્યા હતા. ઓબ્વિયસલી આ બી એક વર્ચ્યુઅલ મિટિંગ જ હશે. તો તેના હવે ઘણા પ્રશ્નો થાય કે કઈ સંસ્થાએ કેટલા એવોર્ડ વિન કર્યા. તો એ કદાચ પરીક્ષામાં ના પૂછાય, પરંતુ તેના ડિરેક્ટર કોણ છે એ ઘણા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રિસર્ચ એટલે કે ICAR ના ડિરેક્ટર જનરલ કોણ છે? તો જે ડૉક્ટર ત્રિલોચન મહાપાત્રા, બરાબર છે. અને એનું વડું મથક ક્યાં આવેલું છે? એ છે ન્યૂ દિલ્હી, બરાબર છે. આગળ વધીએ તો શ્રી દુર્ગા શંકર મિશ્રા જો સેક્રેટરી છે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ, બરાબર છે. તો તેમને નવી દિલ્હી ખાતે PM સ્વનિધિ એપ લોન્ચ કરી હતી. દોસ્તો આ PM સ્વનિધિ એપ છે, એનું પૂરું નામ શું હોઈ શકે? તમે મને જણાવજો. હવે આગળ વધીએ તો કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે PM સ્વનિધિ યોજનાનો મેઇન રીઝન શું હતું, મેઇન ફાયદો શું છે? તો તે છે કે આ એપ્લિકેશનનો હેતુ રાહદારી ધંધાદારીઓને સરળ અને પેપરલેસ માઇક્રો ક્રેડિટ ફેસિલિટી ઉપલબ્ધ કરાવવાનો છે. માઇક્રો ક્રેડિટ ફેસિલિટી, બરાબર છે. હવે આગળ વધીએ તો ICAT અસ્પાયર નામનું પોર્ટલ લોન્ચ કર્યું હતું. ICAT શું છે? તો એ છે ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓટોમોટિવ ટેકનોલોજી. અને અસ્પાયર શું છે? તેનું પૂરું નામ છે ઓટોમોટિવ સોલ્યુશન પોર્ટલ ફોર ઇન્ડસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન, બરાબર છે. તો ICAT સંસ્થાએ અસ્પાયર નામનું પોર્ટલ લોન્ચ કર્યું, બરાબર છે. એનો મુખ્ય હેતુ શું છે? તો એનો મુખ્ય હેતુ છે ભારતીય ઓટોમોટિવ સેક્ટરની ટેકનોલોજીકલ ક્ષમતામાં વધારો કરવો, નોલેજની આપલે કરવી, નોલેજ રિસર્ચની આપલે કરીને ભારતીય ઓટોમોટિવ સેક્ટરની ટેકનોલોજીની ક્ષમતામાં વધારો કરવો. હવે ICATનું વડું મથક છે માનેસર, હરિયાણા પાસે, તથા તેના ડિરેક્ટર છે શ્રી દિનેશ ત્યાગી સર. આગળ વધીએ FIFA વર્લ્ડ કપ 2022 વિશે થોડી વાત કરીએ. તો FIFA વર્લ્ડ કપ 2022 એ કતાર દેશના અલ બાયત સ્ટેડિયમ ખાતે યોજવામાં આવશે, બરાબર છે. તો હવે અલ બાયત સ્ટેડિયમ કદાચ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે કતાર દેશના કયા સ્ટેડિયમ પાસે FIFA વર્લ્ડ કપ 2022નું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે અલ બાયત સ્ટેડિયમ. હવે કતાર દેશના વડાપ્રધાન કોણ છે? તો તે છે ખાલિદ બિન ખલીફા. તથા કતારની ઓફિશિયલ ભાષા કઈ છે? તો તે છે અરેબિક, અને તેનું કેપિટલ એટલે કે રાજધાની છે દોહા. આગળ વધીએ તો 17 જુલાઈ 2022ના રોજ આંધ્રપ્રદેશ સરકારે ખૂબ મહત્ત્વનો નિર્ણય લીધો, અને એ છે પુનઃપ્રાપ્ય ઉર્જાને વિકાસને લગતી પોલિસી જાહેર કરી, બરાબર છે. તો આ પોલિસીમાં શું હતું? આ પોલિસીની અંદર આંધ્રપ્રદેશ દેશના અન્ય રાજ્યોને પુનઃપ્રાપ્ય ઉર્જા આપી શકશે, અને કેટલા વર્ષ માટે? 5 વર્ષ માટે. 5 વર્ષ પછી
વર્ષ પછી આ પોલિસી પર ફરીથી પુનર્વિચારણા કરવામાં આવશે. એટલે કે હાલ પૂરતું આંધ્રપ્રદેશ પોતાના રાજ્યમાં ઉત્પન્ન થતી પુનઃપ્રાપ્ય ઉર્જાને બીજા દેશો સાથે વહેંચી શકશે અથવા વેચી શકશે. હવે થોડું ઘણું જાણીએ આંધ્રપ્રદેશ વિશે. તો ત્યાંના મુખ્યમંત્રી છે શ્રી યેદુગિરી સંદેતી જગમોહન રેડ્ડી. આપણે એમને જગમોહન રેડ્ડી તરીકે જ જાણીએ છીએ, બરાબર છે. તો એના ગવર્નર કોણ છે? શ્રી બસવા ભૂષણ હરિચંદન. કેપિટલ અથવા રાજધાની શું છે? અમરાવતી. હાલમાં અમરાવતી પણ સમાચારોમાં હતી. ગૂગલ કરજો શાના માટે. આગળ વધીએ તો 18 જુલાઈ એ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેમ આપણે ગાંધી જયંતિ હોય છે એમ નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. આની શરૂઆત સંયુક્ત રાષ્ટ્રની અંદર આવતી યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા કરવામાં આવી હતી. તારીખ 10 નવેમ્બર 2009ના રોજ આ સંસ્થાએ 18 જુલાઈને નેલ્સન મંડેલા આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું. નેલ્સન મંડેલા ક્યાંના હતા? એ સાઉથ આફ્રિકાના હતા. મિત્રો, નેલ્સન મંડેલાના વ્યક્તિત્વ વિશે જાણવા માટે થોડું ગૂગલ કરજો, મજા આવશે. આગળ વધીએ. હવે આગળ વધીએ તો આજનું તમને એક કામ સોંપું તો છે આજનું કામ. તો તમે એક કામ કરજો કે સાઉથ આફ્રિકા જે આપણે નેલ્સન મંડેલા ક્યાંના હતા જાણ્યું, તો તેના ત્યાંનું ચલણ શું છે, કેપિટલ શું છે, ત્યાંના પ્રેસિડેન્ટ કોણ છે, આવા થોડા પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. તો તમે જાતે ગૂગલમાં સર્ચ કરો અને મને જણાવજો. આગળ વધીએ તો થાય. તમારો આભાર. તમે મને સાંભળ્યો એ બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. તમારો દિવસ શુભ રહે.